હેલો દોસ્તો, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. એટલે આ વ્લોગ છે અમારો બીજો વ્લોગ. આજે જૂનો ઐતિહાસિક મંદિર એટલે કે જમનીમાનું મંદિર. જમનીમાનું મંદિર છે તે 854 વર્ષ જૂનું મંદિર છે. આમનો ઇતિહાસ જાણવા માટે આપણે ત્યાં મંદિરે જઈને બુવાજી સાથે બેઠક કરીને આપણે આમનો જૂનો ઐતિહાસિક જાણીએ. ચાલો, સબસ્ક્રાઇબ ને શેર ને બેલ આઇકન ઓન તો કરવું જ પડશે હો ભાઈ. હા, લાવો નવા તમને ઐતિહાસિક સનાતની મંદિર તો બતાવીશ. તો અહીંથી તમને જૂનું ઐતિહાસિક મંદિર બતાવો. ચાલો ચાલો દોસ્તો, આગળ મળીએ મંદિરે જઈને. નવનીમાનું મંદિર હો ભાઈ, જાય છીએ તમને નવનીમાનો ને આ જૂનો રસ્તો છે, કાચો રસ્તો. શું કે દોસ્તો, આ જવા દો ભાઈ. આ જોવો તમે રસ્તો જોવો, એકદમ તમને રસ્તાની જ બહુ મજા આવશે ભાઈ સાહેબ. અપરોડિંગ રસ્તો છે ભાઈ, અપરોડિંગ, પૂરું અપરોડિંગ થઈ જાય તમારે. જો ભાઈ સામને જ મંદિર દેખાય છે ભાઈ. 2 જ મિનિટમાં મંદિર તમને બતાવો. જો ભાઈ, હું એક જનાવર છે ભાઈ. આ રસ્તામાં જો વચ્ચે તમને આવો નજારો જોવો મળશે પાણીમાં. ચાલો દેખો, જોવો ભાઈ. એક જો અહીંયા લીલડો તમને દેખાડું. જો ભાઈ, આવા જનાવર પણ રહીએ છે અહીંયા આ જગ્યાએ. ચાલો ભાઈ, મંદિર આવી રહ્યું છે. પહોંચી ગયા છે જમનીમાના મંદિરે. જોઈ લ્યો ભાઈ, મંદિર જોવો તમે, નજારો જોવો મંદિરનો. અહીંયા આવીને એવું શાંતિ થશે ને તમને, કેમ થાય છે કે ભાઈ અહીંયા જ તમારે રોકાઈ જાઓ. આ અંદર ભાઈ ભુવાજીને તમારે દર્શન કરવામાં મળશે. આ ભાઈ જૂનું ઐતિહાસિક મંદિર છે. અહીંયા અષાઢી બીજના દિવસે ભાઈ અહીંયા આખું ગામ ભાઈ લાપસીની જાર કરે છે. જૂનું ઐતિહાસિક મંદિર છે આ જમનીમાનું ને ગામ ગોર ખીજડીયા. જય માતા. અમારા ભુવાશ્રી છે. મંદિરના જે આપણે દરરોજ સાંજે અહીંયા આરતીનો સમય આવી જાય છે ભુવાજી. ઐતિહાસિક મંદિર જૂનું પુરાણી. ભુવાસી આપણને જૂનો ઐતિહાસિક કઈ સમજાવશે, કેટલો જૂનો પુરાણો છે, શું કહાની છે તે અમને વાત કરશું આપણે. ચાલો જાણીએ એનો ઇતિહાસ. હા, 7 જ વર્ષ એટલે મૂળ છે હોકડાનું. એના મા બાપનું નામ છે, હું અત્યારે ભૂલી ગયો. એના મા બાપનું નામ છે અને આને 854 વર્ષ થયા. 854 વર્ષ. હા, આ ઇતિહાસ. ઓ, ચાજો જૂનો છો આ ઇતિહાસ. હા, અને કઈ મોહમ્મદિયાનું રાજ હતું અહીંયા મોરબી દરબારગઢ મોરબી. હા, કઈ મોહમ્મદિયાનું રાજ હતું. કઈ એના દીકરાને શરફ મેળી ગયો. એરું. હા, સાપ એરું મેળી ગયો એટલે છોકરો મરી ગયો. પછી બધા માણસો કહેવા માંડ્યા એ કે ચારણગઢવીમાં કોઈ માતાયું હે. ચારણગઢવીમાં, બાકી બીજે ક્યાંય નથી માતાયું. તમે ચારણગઢવીને અહીં બોલાવો દરબારગઢમાં, તો તમારા દીકરાને જો અહીંયા માતાયું હોય, અહીંયા તને જો હજીવન થાય તો આ તમારો દીકરો હજીવન થાય. એટલે રાજાને કહેવાની વાર હતી. એને બધા માણસોને મોકલ્યા કે જ્યાં જ્યાં ચારણગઢવી હોય એને બધાને વાયક દે આવો. એટલે સવાર બધા દરબારગઢમાં ભેગા થાય. એટલે અહીંયા કહેવા ગયા બધા રાજાના માણસો ખોખડા. હા, હનુમાન. હા, ખોખડા. ગામ જ છે સોખડા. હા, પછી આ 7 વર્ષની દીકરી હતી. અને કઈ વાહન પણ કઈ હતા નહીં. હા, પેલા જૂના નતો કરે. અહીંથી માણસો બધા હોવાળા પડતા. હાલી અહીંથી હોવાળા પડતા અહીંથી. હા. એટલે 7 વર્ષની દીકરી વાણે થઈ. કે મારે આવું બાપુ તું અહીંયા ન આવે
ત્યાં જેવી તેવી વાત નથી. તમે કે આ વાત સારું થઈ જાય અહીંયા ભેગું ન હોય. અને 7 વર્ષની દીકરી રૂપના અવતાર હતી એટલે ભેગી ન લઈ જાય. રાજાના પછી એવા જીવન હોય કે આ છોકરીને ભેગી ન લઈ જવાય. પછી એના પાડોશીને કીધું કે આ છોકરીને અમે ઓરડામાં પૂરીને જાય મોરબી ગલબાગઢ વાયક છે ગલબાગઢમાં અહીંયા જાય અને છોકરીને ખવડાવી દીધું બપોરે. અને છોકરીને આદુ વાણી અને માવતર નીકળી ગઈ. આજ રસ્તો હતો. પછી આ તો દેવ હતી એ નતા ઓળખે ગયા માવતરી કે માતાજી છે હા દેવી છે કઈ કેમ પણ એના મોર આવી અને આને કારણે કેળો મોટો હતો કેળો હા હજી છે થોડ એમનો કેળો હતો. કેળાનો સાંજે 5 પાચિકા રમતી હતી. કોને મોઢા આવી એટલે માવતર દેખી કે હમેથી હાલીને આવતા હતા કે અહીંયા ક્યાંથી આ જમણી આપણે પૂરી ના આવ્યા અહીંયા ક્યાંથી હા તો પેલા અહીંયા આવી ગયા એમ ને હા એના મોઢા આગળ આ તો ગમે ત્યાં પગી જાય. હા આ તો દેવી છે ને હા કે કેના ભેગી આવી હતી તો કે દૂધવાળી આવતી હતી ને એ હાલી આવી હતી. હવે ક્યાંય મુકાઈ ગયા ને હવે તો આંગળી લેવી જ પડે. હા એ તો લઈ જવી પડે પછી લીધી ગયા મોરબી દરબારગઢમાં. દરબાર પછી દાડો ભરાઈ ગયો ભરેલી દરબાર ચારણને બપોરે બોલાવ્યા કે તમારામાં જો કોઈ દેવી હોય તો મારા દીકરાને હજીવન કરે. આ 3 દિવસે એરું પડ્યું છે રૂમમાં. એટલે રાજાના છોકરાને એરું હા તો એ મોહમ્મદનું રાજ હતું. મોહમ્મદ સમજીનું મોહમ્મદ હા તો એનું રાજ હતું. એનું કીએ આપણે તો 800 વર્ષ આપણે શું જોયું? આપણે તો કઈ જોયું ન હોય હજી. આ આખો ઇતિહાસ મેઘ પરનો આયર વાળો બાપો કવિ કહેવાય છે આયર. હા એના પાસે આખો ઇતિહાસ તાંબાના પત્રે છે આનો ઇતિહાસ. ચમનીમાંનો હા એના માવતરનું નામ લખેલું, એના બાપનું, એના ભાઈનું, બધાનું નામ લખેલું હોય. 854 વર્ષ થયા. 854 વર્ષ જૂનું મંદિર. હા એટલે પછી છોકરીને ખોરાક બે આવી હતી બોલાવી ગઈ એ બાપુએ છોકરી. બોલો રાજા બોલે કે તમારામાં કોઈ દેવી હોય તો આ મારા દીકરાને હજીવન કરે એમ. તમને બધાને એટલે બોલાવ્યા. તો બોલી દીકરી હક ન કરે કે બાપ બોલો રાજા કે કણું ભણે તો મૂંગી મૂંગી આમ કઈ દબવે આમ ખોરામાં મૂંગી રહીને કે વળી ઓલો રાજા બોલ્યો કે તમારા કોઈ દેવી કોઈ શેઠ ની કોઈ મારા દીકરાને હજીવન કરે. વળી ઓલી છોકરી બોલી કે બાપુ રાજા કે કણું ભણે તો એ બહુ બોલે એ બધા બોલો. રાજા જોઈ ગયો ઓલી છોકરી કઈક બોલે પણ એનો બાપુથી નીકળવા દેતો નથી. જે ભાઈલા એ છોકરીને મૂકી દેજે. છોકરી આખી મૂકી દે જ્યાં જવું એ જાય. છોકરી ઉપર જાય છે. પછી છોકરીના બાપુએ ખોરામાંથી જવા દીધી. એટલે પાદરેમાંથી રાજાના રૂમમાં જ ગઈ. બોલે છોકરીના રૂમમાં પાદરેમાંથી રૂમમાં ગઈ. છોકરાને એરું કર્યો તો ત્યાં. હા એ જ રૂમમાં ગઈ. એ રૂમમાં જઈને જ્યાં એરું કર્યો હતો ને ત્યાં કને ચૂઈ લીધું અને અહીંયાથી હાલી નીકળી. ત્યાંથી હમરી ભરી અને રાજના ગઢ માટે બેઠી. હમરી રૂપ લઈ લીધું. હા કેટલી વાર. પછી મોર જમણી અને વાહે પબ્લિક વાહ જમણી વાહ વાહ જમણી વાહ વાહ જમણી વાહ બધું થઈ ગયો છે ને. હા મેં રાજાનો પૂર ઉભો થઈ ગયો.
પછી એને અહીંયા આવીને વિહામો ખાધો, અહીંયા પાછો આવીને વિહામો ખાધો અને ગોખડાના તળાવે જઈ અને ધરતી પાકી એમ હમાઈ ગઈ. હા, આ એનો જૂનો ઇતિહાસ. અહીંયા એક રબારી હમો ઊભો હતો, એ કે મારા બાપુને કહી દે હું આમાં હમાઈ જાઉં. પછી એને એમ થયું કે હવે મને આ જીવવા નહીં દે. ખબર પડી જાય એટલે પછી માણસો તરત બધેથી નાવા માંડે. હા એમ. પછી અહીંયા હોખડાના તળાવે મંદિર જ છે. અહીંયા મંદિર જૂનવાણી મંદિર છે. હા, હોખડાના તળાવે અહીંયા જે સમાઈ ગઈ છે. આ એનો ઇતિહાસ. હવે તમારે બોલવું તો બોલો. હાલો, હું એક ખેતર એક આટો માર્યો અને ભગવતી રૂપમાં બધાનું સારું કરે ભાઈ. ભાઈ તમે શ્રદ્ધા રાખજો ભાઈ, 800 વર્ષ જૂના છે આ જમની માનું મંદિર. અને જે માણસો એનું છે બધું ભાઈ માનતા રાખો, તમે ટેક રાખો, ગમે તેવી તમારે જે જૂની કઈ ટેક હશે ને બધી તમારી પૂરી થઈ જાય, સંપૂર્ણ કીએ. અને જેની નોકરી ન આવતી તમે આની માનતા રાખો, નોકરી તમારે નોકરી આવી જાય. ભાઈ પુવાજી માણસો, લાકડાવાળા માણસો તમે આગળ પૂછી આવો, જેને જેને આની માનતા રાખી છે બધા નોકરી વાળા છે. બધા જોઈ લે, પૂછી આવો બેકપરમાં મેક પર બધા નોકરી વાળા. તમે માનતા રાખો ભાઈ, તમે શ્રદ્ધા રાખો, પૂરા મનથી તમે શ્રદ્ધા રાખો એટલે તમારે બધી મનોકામના પૂરી થઈ જાય. શ્રદ્ધા હોવી જોઈએ તમારે, ટેક પૂરી થઈ જાય તમારે. તમારે દર્શન કરી જાઓ, તમે ઘરેથી ને અત્યારે કઈ તમારે જે કઈ હોય તકલીફ અત્યારે જ ટેક કરી લ્યો માતાજીને, તમને અહીંયા જ દર્શન થઈ જાય. અને આ ગામ ગોર ખીજડીયા, તાલુકો મોરબી, જિલ્લો મોરબી છે. ને આપણે અહીંથી મોરબીથી 10 કિલોમીટર ગામ છે, ગામ ગોર ખીજડીયા વનારિયાથી. પેલા આવશે આપણે પાટિયું વાવડી તારાથી, આપણે અહીંયાથી 3 કિલોમીટર અંદર ગોર ખીજડી આવો એટલે તમને અહીંથી જૂનું તમને ગામમાં તમે કોઈ પણ વ્યક્તિને કહીશો, છોકરાને કહીશો, નાના છોકરાએ તમને ચીંધી દેશે કે આ જગ્યાએ મંદિર છે. અને એવું હોય છે તો તમને એકાદો છોકરો ભેગો આવશે તમારે મંદિર બતાવવા. તમે પૂરી માનતા રાખો, પૂરી શ્રદ્ધા રાખો એટલે તમારી બધી મનોકામના પૂરી થઈ જાય. બોલો જમની માની જય. આ તમારે જૂનું ઐતિહાસિક મંદિર છે. અને જો ભાઈ તમારે જે પણ કોઈને કાંઈ તકલીફ હોય કે કોઈને બાળક ન થતું હોય કે કાંઈ જૂની કાંઈ તકલીફો હોય તો તમે આ મંદિર જમની માનું છે. તમારે આમની તમે માનતા રાખો, ટેક રાખો ને તો તમારી આની મનોકામના પૂરી થઈ જાય છે ભાઈ. સાચા મનથી, સાચા દિલથી મનોકામના રાખો એટલે તમારે બધે સફળ થઈ જાય છે. અને ટેક તમે ઘરે જ લઈ શકો છો, ઘરેથી લઈ તમારે અહીંયા દર્શન કરી શકો છો. ગામ ગોર ખીજડીયા તમારે જૂનું ઐતિહાસિક મંદિર છે ભાઈ. આ મારા ભુવાશ્રી છે, જોઈ લ્યો. અમે અત્યારે દર્શન કરવા માટે આવી રહ્યા છીએ. કેમ છો ભાઈ લો? ચાલો ભાઈ અમે આવે દર્શન કરી લઈશું. દર્શન કરવા આવશો તમને એક બીજું એક મામાદેવના પણ દર્શન થઈ શકે છે. હો ભાઈ અહીંયા તમે જરૂર ને જરૂર દર્શન કરવા આવજો. ચાલો તમને મામાદેવના દર્શન કરાવો. ચાલો આગળ. થોડેક જ દૂર છે ભાઈ, 100 મીટર જ દૂર છે. અહીંયા ભાઈ મઢુલીએ છે તમારા. અહીંયા ભાઈ અમારે ધ ગાંડાના કોમેડી વિડીયો જોવા માટે લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરો. અને આવા નવા લોક જેવા હોય તમારે જૂના સ્થળના ઐતિહાસિક તો તમારે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી જ દો ભાઈ. અત્યારે જ કરી દો એટલે ભૂલાઈ ન જાય. આજ તમને મામાદેવના દર્શન કરાવો. સાચા દિલથી ભાઈ દર્શન કરી લેજો. ઘર બેઠા બેઠા થઈ શકે છે મામાદેવના. જય મામાદેવ. હા ભાઈ જૂનું ને પૂરું જ છે મંદિર, પુરાણું. જય હો મામાદેવની જય હો. જોઈ લ્યો ભાઈ મામાદેવ. જૂનું ને પૂરું ઐતિહાસિક મંદિર મામાદેવનું. ગમે તેવી તમારે ટેક હોય ને બધી પૂરી થઈ જાય ભાઈ. તમારે જે કઈ તકલીફ હોય ને દૂર કરે છે મામાદેવ. તમારે અહીંયા જ મળી જાય છે મામાદેવ. એક બિસ્ટોલ લઈને આવો એટલે તમારે બિસ્ટોલ પણ મામાદેવને જરૂર ચડાવજો ભાઈ. આવો એટલે બિસ્ટોલ તમારે લઈને જવાનું. દર્શન કરાવવા આવો ને એટલે. જય હો મામાદેવ, જય હો. દર્શન થઈ ગયા તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો.
જય હો મામાદેવ અને કોમેન્ટમાં લખો જલ્દી જય મામાદેવ. અને આ જૂનામાં જૂનો ભાઈ ખીજડો છે આ મામાદેવનો. આ જૂનું મંદિર ને ખીજડો. જય હો મામાદેવ જય હો. સનસેટ ભાઈ થવાનું છે થોડીક જ વારમાં. સનસેટ ના દર્શન કરો ભાઈ. મસ્ત લોકેશન છે ભાઈ. બહુ મજા આવશે અહીંયા તમે આવશો ને દર્શન કરવા. જો આ જમની માના નેહનું દર્શન છે. જમની માતાજી જય હો માતાજી. ભાઈ 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 અમારા મિત્રોની ભાઈ ફૂલ મહેફિલ છે ભાઈ, ફૂલ મોજમાં. ભાઈ ભાઈ ધ ગાંડાની ભાઈ ફૂલ મોજ. જોઈ લ્યો ભાઈ. આ તો ભાઈ મોજ જ છે આ ભાઈ. તમે અહીંયા દર્શન કરવા આવો એટલે તમને મનથી જ એમ થાય છે કે ભાઈ અહીંયા જ રોકાઈ જાવ એમ. ઉપર આવો તમને જ મજા આવી જાય. જોઈ લ્યો ભાઈ. શાંત વાતાવરણ, એકદમ શાંત ને તમારે મનમાં પૂરી શાંતિ મળી જશે. એકવાર ચોક્કસ આવવું આ જગ્યાએ જોવા. તમે ભાઈ કઈ કહેવા માંગો છો? તમને કહું છું ભાઈ કાંઈ નહીં ભાઈ. શરમાય છે ભાઈ બોલવામાં, કાંઈ વાંધો નહીં. ચાલો ભાઈ તમે કઈ કહેવા માંગશો? બસ તમે એક ફેરી અહીંયા મુલાકાત લ્યો, અમે એ કહેવા માંગી છીએ. હા ભાઈ. તમે જગ્યા જોવો. બાકી લોકેશન કેમ છે ભાઈ? લોકેશન એકદમ જોરદાર લોકેશન છે. તો પછી નાના છોકરા હોય તો છોકરાને તમે એક ફેરી આવો તો છોકરાને આનંદ આવી જશે. હા ફૂલ મસ્તીમાં આવી છે ભાઈ. છોકરાએ ફૂલ મોજ. રવિવારની એક તમે મુલાકાત લ્યો. ડેઈલી અમે તો રવિવારે અમે આ જ લોકેશન આવી છીએ ભાઈ. તો ગાંડરના કોમેડી વિડીયો બનાવવા. એક હનુમાન દાદાના મંદિરે આપણે જે પેલો વ્લોગ બનાવ્યો હતો, જે ફર્સ્ટ વ્લોગ અહીંયા કણે. અને અમારા ભુવાશ્રી જોવો ભાઈ, અમારા ભુવાજી. આવા નવા તમારે વ્લોગ જોવા હોય જૂના પૂરા ઐતિહાસિક તો તમે સપોર્ટ કરો ભાઈ. લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દો ભાઈ. જોવો જૂનું મંદિર, 800 વર્ષ જૂનું મંદિર છે. તમને અહીંયા જ તમને દર્શન થઈ ગયા. તમે હજી આવા નવા વ્લોગ જોવા હોય તો તમે સપોર્ટ કરો, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ચાલો ભાઈ નેક્સ્ટ વ્લોગમાં મળશું હવે.